કાંકરેજ તાલુકા મથક શિહોરી પેકેન્દ્ર શાળા નંબર 2 માં કાકડ સમોર માતાજી ટ્રસ્ટ દ્વારા ચોપડા વિતરણ કરવામાં આવ્યું। સમોર માતાજી ટ્રસ્ટ કાકડ તરફ ધોરણ 3 થી 8 ના બાળકોને ચોપડા વિતરણ કરાયા। કુલ 241 બાળકોને 2914 ચોપડાનું વિતરણ કરવામાં આવેલ। શાળાના આચાર્ય દીપકભાઈ દરજીએ જણાવેલ કે સમોર ટ્રસ્ટ કાકડ તરફથી 2914 ચોપડાનું વિતરણ કરવામાં આવેલ। તે બદલ શાળાના આચાર્યએ સમોર ટ્રસ્ટ કાકડ અને મુકેશભાઈ શાહનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ પ્રસંગે મુકેશભાઈ શાહે જણાવેલ કે સમોર ટ્રસ્ટ કાકર દ્વારા કાંકરેજ તાલુકામાં દરેક શાળામાં ચોપડા વિતરણ કરવામાં આવશે તેવું મુકેશભાઈ શાહ દ્વારા જાણવા મળેલ। સમોર માતાજી ટ્રસ્ટ કાકર તરફથી શિહોરી 2 પેકેન્દ્ર શાળાના બાળકોને ધોરણ 3 થી 8ના બાળકોને કુલ 2914 ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું। એમાં અમને સહયોગ આપનાર શ્રી મુકેશભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર। મુકેશ કુમાર રજનીકાંત શાહ છે, મારું રહેવાસી શિહોરી। આજ રોજ અમે લોકોએ સમોર માતાજી ટ્રસ્ટ તરફથી જે પણ ચોપડા મળે છે આખા તાલુકાની અંદર અલગ અલગ ગામોમાં અલગ અલગ સ્કૂલોમાં, તો આજે અમે શિહોરી ગામે પ્રાથમિક શાળા 2માં વિતરણ કર્યું। અગાઉ 2 દિવસ પહેલાં કોટલા કર્યું હતું, અત્યારે હમણાં 2 દિવસ પહેલાં માનપુર પણ કર્યું અને અન્ય સ્કૂલોમાં બાકી છે તે પણ આજકાલમાં કરવા જવાના છે। તો આ સંસ્થા તરફથી લગભગ 1,20,000 ચોપડા છપાયા છે અને એ પૂરેપૂરા તાલુકામાં આપવાના થાય છે। તો માતાજીનો ટ્રસ્ટ આ સદકાર્ય કરી રહ્યા છે। બોલો સમોર માતાજી જય।